નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે મંગળવાર અને જો અત્યારે સમય તો 11:30 પોણા 12 જેવું થઈ ગયા. આજે કાંઈ સમય મળ્યો નથી સવારમાં વહેલો ઉતારવાનો, કારણ કે બધું કામકાજ એવું તાત્કાલિક સવારમાં ચાલુ થઈ ગયું એટલે હજી ફ્રી થયા છે અને હજી મારે નાહવાનું પણ બાકી છે. મેં કીધું વિડીયો થોડો પહેલાં બનાવી લઉં એટલે તમને લોકોને પણ મળી જાય અને તમને હું પહેલાં આજના ભગવાનના દર્શન કરાવું. આજના ભગવાનના એના દર્શન કરાવી દીધા છે તમને. અને જો અત્યારે તો ચા પણ નાસ્તો બાકી કાંઈક થયું જ નથી આજે, કારણ કે સવારના સીધા કામે જ લાગી ગયા, સાફ સફાઈ કરવાના અંતે એવું બધું છે. ગુણો દાદા જો બેસી ગયા છે. મહાદેવ ગુણુભાઈ બધા ફ્રી થઈને બેસી ગયા છે. જો બધા આમથી આટા મારી છે ને કામકાજ બધું ચાલુ છે. અને આ બાજુ બનાવવાની રસોઈ ચાલુ થઈ ગઈ છે. એને 15 જણાનો છે નાસ્તો. જય શ્રી કૃષ્ણ. હા આજ તો હવે એટલે જ ને બધું બાકી છે. પછી અમારા ભાઈ ને દુરુબેન નહીં આવી ગયા સુરતથી. ઊંધિયું બનાવું છે. વાહ, આ તો ઓલું છે ને, ઓલું સિંગુ હરગ આવવા મળ્યો. હરગ એવું છે, કૂણો છે. સારો છે હે ને. બીજું શું બનાવવાના છે? વાહ સરસ લ્યો. એવું છે. હા આગળ બધું રસોઈ થઈ ગઈ નાખી છે એમાં. સરસ લ્યો. હા એ તો કાલે બધું બિશાલા ભાઈ બધું તુવેર લેપી હતી, એણે ઘણું કીધું હતું. એવું છે ને. સાંજે અમારે વિચાર છે પ્રોગ્રામ કરવાનો, જવાનું છે બહાર એક આશ્રમમાં. આશ્રમ પણ મજા આવ્યો છે અને શાંત છે, મજા આવે. ત્યાં બધું રાખ્યું છે, બધું કાર્યક્રમ અલગ અલગ. અને અહીંયા જો બધું કામકાજ હજી ચાલુ છે, બધું ઘસવાનું છેલ્લો એટલો ઓફ રહ્યો છે એટલે આ પતી જ આજે એટલે આગળ પૂરું થઈ જશે. બરાબર ને? આજે પૂરું એવું છે ને. અત્યારે જો બધું અહીંયા આપણે ગામડાનું કામ ચાલુ છે, બધું પ્લાસ્ટરનું એવું બધું. અને આસ્થાબેનને અમારે ગયા છે, અમે બાળ મંદિર છે ત્યાં, એવી રીતે ત્યાં વળે આવતા એને ત્યાં મજા આવી ગઈ બાળ મંદિરમાં. હે હા જો આ કારીગરનું કામ તમને હું બતાડીશ આગળ. મારું હોમ ટૂર તમને કાલે કરે. એક વખત સાફ સફાઈ થઈ જાય તમને આખું ઘર બતાડી. કામ એટલું મસ્ત કર્યું છે એટલે તમે ખાલી આમ જોવો તો આનંદ આવી જાય. તમને લાગે કે આમ ટાઇલ્સ બેહાડ્યું ને એટલું પોલિશિંગ આ તે વ્યવસ્થિત બધું પોતાની વ્યવસ્થિત એટલી મહેનત કરે છે અને બહુ કામ સારું કર્યું. પણ હું તમને કાલે બધી સાફ સફાઈ થઈ એટલે તમને આનંદ આવશે મકાન જોવાનો. એટલે બાકી રાખ્યું છે, આખું ઘર બતાડશું. પછી આપણે સુરત બોલાવો ને તમારે કંઈ કામકાજ હોય તો અમારો કોન્ટેક્ટ કરજો તમ તારે, તો તમારો નંબર આ ભાઈનો ગમે એનો તમને આપી દેશું વ્યવસ્થિત. અને બહુ સારું કામ કર્યું છે. તમને વ્યવસ્થિત બતાવશો તમને આનંદ આવશે આખું મકાન જોવાનો. એવું બધું છે. નાગડી એક બેન તો જો આવી ગયા એવું લાગે છે ઓલામાંથી. બાકી આસ્થાની બધા જો સામે બાળ મંદિર છે ત્યાં એને મજા આવી ગઈ હતી. એકલી સવારમાં એકલી જ વહી ગઈ છે, ત્યાં જ બેઠી છે એવું છે. ચાલો તો હજી નાવા ધોવાનું બાકી પતાવી દઈએ અને પછી આપણે આગળનો કાર્યક્રમ શું છે, બહાર જવાનો કેટલા વાગે જવું છે. મારા પપ્પા બહાર ગયા છે બગસરાઈથી, એની કામકાજ માટે નીકળી ગયા છે. અને અમે લોકો આગળ પછી જવાના છે 3 વાગે આશ્રમમાં. ત્યાં અત્યારથી શરૂઆત કરી દઈશું. ત્યાં પ્રોગ્રામ હાલનો જમવાનું બધું ત્યાં રાખ્યું છે. તો ત્યારે બપોરે મળશું પાછા આપણે. શું ખાધું બાળ મંદિરે? કેટલી વાર ખાધા? 10 વાર. મજા આવી ગઈ? વઘારેલા ભાત ખાઈને આવી ગયા છે. તમે ગમે એમ કરો તો કઈ જમશે નહીં એટલે જ ને. સારું ને, નિરાતે જમી તો લીધું. એ હૂતો છે બેન, ઘડીક બહાર રમો તા પછી આગળ ઉઠી જાય. વઘેરેલા ભાત બાળ મંદિરમાં ખવડાવ્યો હતી કે 10 વાર ખાધા. નિરાતે જમીન આવી એટલે વાર લાગી કે કયો ઉતાર્યો ને? આજ તો હામા મળી ગયા મેના રાણી. હા એટલે જ ને. હા એવું છે. છે સરસ લ્યો. હા છોકરાઓ તો ભાત ખાઈને આવી ગયા છે કે 10 વાર ભાત ખાધા એટલે વાર લાગી કે બહુ મજા આવી કે આનંદ આવી ગયો એને. તો મિત્રો અત્યારે તો 4 વાગી ગયા છે અને અમારા લોકોને બહાર જવાનો સમય થઈ ગયો છે. અને અહીંયા બધી તૈયારી ચાલે છે ઘઉં અને સાફ સફાઈની. અને દાદા બેસી ગયા છે અને અમે લોકો અત્યારે જાય છીએ બહાર. અને હજી અહીંયા વાતાવરણ હજી આ લોકોને તૈયાર કરવા પડે એમ છે. અને અહીંયા જોવો હજી હાલે છે ધબધબાટી બધું પાણીમાં. જોઈ લો બધું બગાડી નાખ્યા કપડાં બપોર આગળ માર છે આગળ ધોઈ નાખશે ને મમ્મીઓ. જો કૂતરા ભાઈ છે ને, એક કૂતરી ખાલી બટકું ભરી લે છે, કોઈકની પાછળ જ દોડે છે. અને આ જો બેના બધાના વેજો ખાલી આમ તો એ તમને એમ થાય જો કેવા લાગો છો બે.
કોણ સાંભળ્યું હે આ જોતો ખરા કેવા દેખાય છે હા બીકીને કે ઉપર ઓલું પાણી નળ છોડે ને ત્યારે એકાદરા એ કોઈક નળ કરતા બંધ કરતા ભૂલાઈ ગયો એનું ઘરનું પાણી બધું બહાર એવું છે તો એના લીધે બધું આખું બેને બધાને મજા આવી કે 2 જણા તો હજી વીએ જાય દોસ્તારું હા એવું બધું છે ચાલો તો હવે લોકો નીકળીએ ઘણું ખરું કામ પતી ગયું છે નીચે હવે થોડુંક રહ્યું છે એટલે 6 વાગ્યા સુધીમાં પતી જશે પણ અમે અગાઉ જઈને તૈયારી કરી અંજવાળું છે ત્યાં અને પછી ત્યાં મળશું તમને આનંદ આવશે આશ્રમનો અને બહુ મજા આવશે તમને પણ બતાડશું બધાને અત્યારે અમે લોકો જો આશ્રમે પહોંચી ગયા છીએ અને અહીંનો આશ્રમ છે અને અત્યારે હજી તો અમે બધા આવ્યા નથી અમે ખાલી 4-5 જણા છીએ અને અહીંનો રોડ છે અમારા અહીંથી આ રોડ ધારી જાય અને અહીંથી આ રોડ દલખાણીયા જાય આ રોડ ત્યાંથી અમારા ગામે જવાય હજી આગળના એક વચ્ચેના ગામથી અમારું ગામ આ સાઈડ આવ્યું એટલે ત્યાંથી નહીં પણ જવાય અને આ બધી વાડી છે ને આ બાજુ આ બધું જંગલ છે અહીંથી એટલે અહીંનો આશ્રમ છે અહીંયા અને અહીંયા અમારે બુઢા બાપુ હતા જો કે હાલમાં દેવ થઈ ગયા છે અને અહીંયા અમે લોકો મોસ્ટલી લગભગ કાંઈ કામ નાના મોટો પ્રોગ્રામ કરવો ઈચ્છા થાય એટલે અહીંયા આવતા રહી અને અહીંનું આ મહાદેવનું મંદિર છે અને હનુમાનજી મહારાજના ઉપાસક હતા બાજુમાં રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજનું મંદિર છે તમને હું પહેલાં અહીંના મહાદેવના દર્શન કરાવું એટલે તમને દર્શન કરાઈ જાય જય ભોળેનાથ હર હર મહાદેવ જો અહીંનું આ મંદિર બનાવ્યું છે અમારા અહીંના મહંત અપુ દાદા મારા મોટા બાપુજીના દીકરા છે આપણે મેળા પણ એ બધું સંભાળે છે અને એ આખો દિવસ સવારમાં એ આવે ને આખો દિવસ આવીને હોય રસોઈના ટાઈમે રસોડા હોય લગ્નના ટાઈમે ત્યારે બધા રસોડા ને એવું બધું કરે પછી બીજા 1-2 કામ છે એ કરે બાકી મોસ્ટલી બધું આ સંભાળે છે ને એના હાથમાં જ છે બધું એટલે આખો દિવસ સેવા કાર્ય કરે ને આખો દિવસ રહે સાંજે પાછા ઘરે બી આવે અને જો અહીંયા હનુમાનજી મહારાજનું તમને હું દર્શન કરાવું જય હનુમાનજી મહારાજ એવું તમને અંદરથી થાય તો વ્યવસ્થિત ભગવાનના દર્શન કરાવું જય હનુમાનજી મહારાજ આજના ભગવાનના દર્શન કરી દઉં આનો મેં વારે મંગળવાર છે એટલે ભગવાનના દર્શન થઈ જાય સારા એવા એટલે અહીંયા ઉપાસના કરતા બુઢા બાપુ હતા બધું સંભાળતા પછી ધીમે ધીમે આ બધી વ્યવસ્થા કરતા કે આગળ જો એનો બધો રૂમ હતો અને અહીંનું આ લોકેશન તમને બતાડું હજી આગળ ઉપરથી અને આ બધું અહીંયા આશ્રમ છે આવો પછી આ બધું બનાવ્યું અહીં પણ આવતા વચ્ચે સેવા કરવાની એવું બધું કાર્ય કરવા આવતા જે તે સમયે પછી તો સુરત જવાનું થયું પણ જ્યારે સમય મળે તો ઘણા મિત્રો આવતા સુરતથી બધા અહીં સેવાને આ બધું કરતા અને આ બધી વ્યવસ્થા કરીને આ બધું બનાવ્યું નહીંતર આ બધું મંદિર આ નહોતું હમણાં સુધી ખાલી હનુમાનજી મહારાજનું આ મંદિર છે એ જ હતું આ નહોતું અને મારા મોટા બાપુજીના દીકરા છે બહુ એણે સેવા કરી બુઢા બાપુની એની અને ગામના આજુબાજુના લોકોને બધાને ભરોસો સારો એટલે બધું એને સોંપી દીધું છે કે હવે તમારે જે કરવું હોય અને જો કે એને સમય નથી મળતો આ બધું આશ્રમ છે અહીંયા અને આ બધું જંગલ છે આખું આ બધું જંગલ આ સિંહનું ઘર કહો તો ચાલે તો જો આ બાજુ માતાજી હોય ભગવાનના સાનિધ્યમાં બેહીને આનંદ કરે છે એટલે મજા જ આવે છે ભગવાનની પાસે કા અરે વાહ સરસ લ્યો જો અહીંયા છો કૃષ્ણ ભગવાનનું રમો છો હા રમો જો આ મસ્ત પીપળો છે અને હવે આપણે જો આ બધું રૂમને હમણાં જ બધું બનાવ્યું અમે લગભગ સુરત ગયા ત્યારે બધું બનતું હતું ત્યારે આવતા આ બધું કામકાજ કરવાનું સેવા કરવાની મજા આવતી એટલે આ બધું બનાવ્યું છે આ રીતનું અહીંયા બધા રૂમ છે ને આ ઓસરીને આ બધું પેક હોય આખો દી એટલે એના આપુ દાદા એકલા હોય બધું સાચું આશ્રમ ને એવું બધું ને આ બધું જો દાલ બાટીનો પ્રોગ્રામ કરવાનો છે કા હે ને હા એટલે આ બધું જો સુધારીને અમે ખાલી 4 જણા આવ્યા છીએ પિયુષના ઘરના ને મારા ઘરના
એટલે અમે લોકો 4 આવી જાય ને આ બધું હાલે છે. મારે જવું છે અત્યારે દલખાણીએ થોડું દૂધ ને એવું લેવા, એટલે હું પાછું ત્યાં જવાનું છું ને આ બાજુ દાળ બાફવા મૂકી દીધી છે. કેટલી પ્રકારની દાળ નાખી પિયુષ દાદામાં? 4-5 પ્રકારની. એટલે એક તો તુવેર, મગ, પછી અડદ, પછી મગની ફોતરાવાળી, હા, અને મસૂર, અને તુરની દાળ. હા તુર 5 થઈ ને, 5 દાળ જો અહીંયા બનાવવા મૂકી છે ને ગલગોટા કેવા છે તમને મસ્ત મસ્ત ભગવાનને ચડાવવાનું મન થઈ જાય ને અત્યારે કેવા લાગે છે. અને આ રીતનું છે આશ્રમ આખો, બહુ આનંદ એવો છે. ક્યારેક ઈચ્છા થાય તો આ બાજુ આવજો. મારા મોટા બાપુજીના દીકરા જ અહીંયા હોય દલખાણીયાથી, તમે કનકાઈ બાણે જવાની ઈચ્છા થાય ને ત્યારે વચ્ચે જ આ આવે છે દલખાણીયા પહેલાં, એટલે ત્યાંનો છે. ક્યારેક આ બાજુ આવો તો મુલાકાત લેજો. લગભગ આખો દિવસ મોસ્ટલી અહીંયા જ હોય, ક્યારેક ઓલી કામ હોય તો બહાર ગયા હોય, બાકી આ સેવા પૂજા કરે ને સાચવે ને એવું બધું કરે છે. અને એને જ ગામના લોકોએ બધા એને જ સોંપી દીધું, જેના નામે જ કરી દીધું એવું કહેતો ચાલે. એટલે એની આ ઈચ્છા હતી અને અલગારી જીવન છે આનંદમય, એટલે એવું બધું. અગાસી ઉપર આવ્યો છું તમને બતાડવા, અને આ બધું આખું જંગલ છે. સિંહનો રસ્તો કયો તો હાલે, આ બધુંનું ઘર છે અહીંયા, એટલે સતત અહીંયા નીકળે 100% એમ એવું બધું છે. આવું બધું દેખાય છે. જો આથમ તો સૂરજના દર્શન તમને કરાવું, કેવું મસ્ત લાગે છે. એટલું ઝૂમ થાય છે તમને મજા આવતી છે. આવી રીતનું છે વાડી ખેતરમાં. જો ભાઈઓ બધા હજી કામકાજ ને બધું કરે છે, જો ઊભા જ છે ત્યાં. આવું છે. કોમેન્ટમાં કહેજો તમને કેવું લાગ્યું, અને ચોક્કસ આ બાજુ આવો એટલે આવજો. ઓળખાણમાં તમારે કદાચ કાઢ્યું હોય તો કહેજો કે અમે વિડીયો જોઈએ છીએ ને એના થકી આવ્યા છીએ, તો તમને ખ્યાલ આવી જશે. અને એટલે મારા મોટા બાપુજીના દીકરા છે અને એ બધું અહીંયા છે, એટલે તમને ચા પાણી જે કાંઈ વ્યવસ્થા, કારણ કે અહીંયા લોકો બધા બહુ સેવા માટે આવે છે કે તમે બધી ચાલુ કરો જમાડવાનું ના અંતે, પણ વ્યવસ્થાથી થોડુંક અભાવ હમણાં ખબર છે પહોંચી વળાય નહીં, એટલે થોડુંક વ્યવસ્થા થાય પછી ધીમે ધીમે ઈચ્છા છે એમની કે આપણે અહીંયા લોકો નીકળે, કાંઈ જમવા કારવાનું કાંઈ જે કાંઈ સદાશ્રમ થાય બધા જમીને જઈ શકે પ્રસાદ લઈને, એવી વ્યવસ્થા કરવાની ઈચ્છા છે. પણ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. અને ચા પાણી તો અહીંયા તમે જ્યારે આવો ત્યારે મળશે, એટલે એને આનંદ આવશે. એ બધું છે. આવજો ક્યારેક મુલાકાત લેવા. ધારીથી દલખાણીયા બાજુ, દલખાણીયા ગીર બાજુ ચાલો ત્યારે આ વચ્ચે રોડ આવે છે. તો ચાલો મારે જવાનું છે દલખાણીયા બધું ખરીદી કરવા, અને પછી આગળ બધા આવશે, પછી આપણે બધા પાછા મળશું. તો મિત્રો, તો જો અહીંયા ગલગોટાનું ઝાડ છે, તો વળી અહીંયા ફૂલ ને એવું જોતા હતા ને હું અહીંયા આવ્યો તો અહીંયા જો નાગણીએ કાસળી કાઢેલી છે, આપણે શરીરમાંથી કાઢે ને ના, એટલે અહીંયા રહી ગઈ છે. એટલે મેં તમને બતાડું, આખી એવી છે, અહીંથી આમ વળેલી છે. અને કદાચ નાગણી નાગ તો અહીં રહેતું જ હોય, જંગલ છે એટલે આશ્રમમાં બધું આવું છે. આ તો હું ભાળી ગયો, મેં કીધું તમને બતાડું. આખી આંખ બાંખ બધું દેખાય છે, વ્યવસ્થિત છે, આખી એમ બાંગેલી નાગણીની જ છે. આની અંદર ઝાડની અંદર એને કાઢેલું છે, એટલે એટલામાં રહેતું હોય, એટલે આપણે ઠંડીમાં ન ઓછું નીકળે, ગરમીમાં બીક રહે એવું બધું છે. ચાલો મિત્રો, તો રસોઈ તો બની ગઈ છે, અને અત્યારે જો બધું તૈયારી થઈ ગઈ જમવાની, જમવા પણ બધા બેસી ગયા છે. અને જમવામાં દાલ બાટીને એવું બધું બનાવ્યું છે, સારો એવો પ્રોગ્રામ છે. અને જો આ બધું તૈયારી કરી લીધી છે ને બધું ભરી લીધું છે. અને સાથે સાથે જો અહીંયા દાળ ને બધા જમવાય બેસી ગયા છે વડીલો, બધા ચોળવા મળ્યા છે. અને આ ભાઈ આશ્રમની આ બાટી આ રીતે કરી છે, પહેલાં બાફી છે અને પાણીમાં ને પછી તળી છે, એ રીતનું કર્યું છે. અને નકર ભઠ્ઠામાં શેકાય, પણ એમાં સમય લાગે એવો હતો અને તમારે થઈ ગયું હતું મોડું, એટલે પછી નક્કી કર્યું કે આપણે આવી રીતે કરી નાખી. અને જો અહીંયા બેસી ગયા છે જમવા, તો ચાલો બધા જમવા. અને હજી અમારે બૈરાઓ બધા બેસશે જમવા, બહેનોને બધા અહીંયા બેસી ગયા છે નિરાતે. બધી વસ્તુ સલાડ ને પાપડ ને મરચાં ને ડુંગળી ને જેને જે વસ્તુ ભાવે, છાશ ને એવું બધું ભાઈ નિરાતે. હો ભાઈ, હા. અને જો આ બધું તમને જે આ બધું મારા આશ્રમમાં બતાડવાનું બાકી છે. અમારે જો આશ્રમના બધી જગ્યા છે, અહીંયા રસોડું બનાવ્યું છે મસ્ત. અને જે અહીં બારી હમણાં કામકાજ થઈ જાય, આ વાડી છે અહીંયા બે બાજુ, એટલે થઈ જાય ને આ રીતનું અહીંયા આશ્રમની અંદર બનાવ્યું છે. અને આ બાજુ બેન અમારા આટા મારે છે એક રૂમમાં, અહીંયા છે આવો બધું ભરેલું બધું પટારા નાન તેન. અને અમારા ભાઈ જો અહીંયા શાંતિથી સૂતા છે, આશ્રમમાં મજા જ લે છે. જો એ ગુગા કેવો દાંત કાઢે છે એવું છે. અને આ બાજુ એક હોતન છે, તમને બતાડું આવી રીતે. અહીંયા પાછું બહારનું સાઈડનું આવી જાય એક રૂમ, આ બાજુ છે આ રીતનું. તો બસ આવું બધું છે. અને બધાને બહુ આનંદ આવ્યો, બેઠા ને બધાએ જમીન પછી નિરાતે બધું કામકાજ કરીને ઘડીક બેસશું બધાને, પછી બધા નીકળી જશું, એવું બધું પ્લાનિંગ છે. અને મોસ્ટલી કાંઈક નાના મોટું કામકાજ હોય
ત્યારે બધા અમે અહીંયા આવી અને નાના મોટા પ્રોગ્રામ કરી એટલે બધાએ પાછા આજે ઈચ્છા હતી ઘરના આવ્યા નગર છોકરાઓ તો ફાઇનલ જ હોય અહીંયા આવીને બેહી જ હા અમારા બેન જો મજા આવી ને બેન હા હવે બધાને શાંતિથી થોડુંક પેટમાં ગયું ને નગર ઘડીક છોકરાને મગજ કામ નહોતા કરતા એવું છું તું જો આ ગોડાઉન જેવું બધું રાખે છે ચાલો તો આ બધા જમવા બેસી ગયા અમે પણ બધા જમવા બેસી જઈએ ચાલો તમે પણ બધા જમવા દાલ બાટીનો પ્રોગ્રામ હા બધા જમવા પધારો છો અમારા મિત્રો કે છે અમારા ગામના બધા આગ્રહ કરે છે અમારા દર્શકો અને ખાસ આ બાજુ આવો દલખણે બાજુ તો આ મુલાકાત લેજો ચાલો હર હર મહાદેવ ચાલો મિત્રો જો અમે લોકો બધાએ જમી લીધું છે અને અહીંયા બધા બેનો જમવા બેસી ગયા છે દાલ બાટી કેવી બની છે હે ને ઠંડી કેવી છે મજા આવે છે ને હા હે ને આનંદ જ આવે હારામાં હારો મોજ જ છૂટે છે હા ઠંડી હવે જેમાં પછી વધારે લાગશે હે ને મસ્ત છે ને મસ્ત બની છે ને અહીંયા પછી આ દાળ વધારે પીવો બાટી ભૂલથી જાજી ન લેતા નકર વધે પછી હે ને વેમમાં વેમ એમ થાય કે બે ચાર સોળ નાખી ભૂખ લાગી હોય ને પછી ભીસ પડે એવું નથી ને પછી બાફી તેલી છે ને સારી થઈ ગઈ છે આમ તેલ એડું નથી મસ્ત થઈ નકર તેલ વાળી હોય ને તો એટલી ન ખવાય કા કોરી છે આમ મસ્ત બની છે આખી ચડી ગયું બધું વ્યવસ્થિત મને તો ભાવે જ ને પ્રોગ્રામ તો આવો તો મજા જ આવે કા ચાલો તો બધાએ જમવા બેસી ગયા અને આ બાજુ અમે બધાએ જમી લીધું અને આલ્યા છે અહીંયા તાપણું ચૂલા પાસે બધાએ હવે ટાઈટ બધાને દેખાડી ને કા ચૂલા પાસે જો બધાનું ફૂલ તાપણું કરી દઈને બેસી ગયા છે લાઈનમાં જામી ગઈ હવે દાલ બાટી હવે દેખાઈશ કા હા હવે ઘર કેમ છે વિચારવાનું છે એનું આખું પ્લાનિંગ કરવાનું છે આપણે હા એમ જ કરાય ને હા પછી આપણે માનતા રાખીને દઈ દેવું લીવર હે ધોળી ધજા વાળા કરી કા નીકળી જાવ એવું છે ચાલો જો મસ્ત વાતાવરણ છે ઘોર અંધારું ચારે બાજુ કાંઈ છે નહીં બીજું ફૂલ જંગલ મોજે મોજ અને મારા પપ્પા અંદર બેઠા બેઠા હાર્મોનિયમ વગાડે છે અહીંયા અંદર બહાર ને ભાઈને અવાજ ન આવે એટલે અને એને અહીંયા મજા આવી ગઈ હાર્મોનિયમ ચાલો પછી ઘડીક બેસીને પછી અમે લોકો આગળ નીકળી જાવ પાછા બધા મિત્રો અત્યારે રાતના 12:30 જેવું વાગી ગયું છે અને અમે લોકો આવી ગયા છીએ ઘરે અને આજની ઠંડી એટલે અત્યારે માઇનસ તો ન કહેવાય પણ 12 ડિગ્રી જેવું અત્યારે આસપાસ પહોંચી ગયું છે આગળ અમે રસ્તામાં આવતા હતા નજીકમાં જતા 12 ડિગ્રીની આસપાસ અત્યારે ઠંડુ છે હાથ બધાના ઠરી ગયા હચોડા અને જો અત્યારે તાપવા બેઠા છે અમે 2-3 જણા મિત્રો બધા બેઠા છે સામે છે અને પિયુષ દાદા અમારા મોટા ભાઈ દીકરા પાણી ભરવા ગયા છે અને બસ આવી ગઈ છે સરકારી આપણે એસટી બસ એ લોકો અંદર હોવે કંઈક જો દીપડો કે હવે કંઈક દેખાતો લાગે છે ભણવાનું ચાલુ કરી દીધું છે એટલે આમ ક્યાંક હશે દીપડો કે એવું લાગે છે પણ અમે લોકો અહીંયા એડિટિંગ કરીશું ને ઘડીક પૂરું થાય ને પછી નીકળી જાઉં તો મારા બ્લોગને આજે પરિણામ આપું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલને તમે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ મિત્રો મારો વિડીયો તમને ગમતો હોય તો શેર કરવાનું ન ભૂલતા તો મિત્રો બસ આજ માટે એટલું કાલે ફરી મળીશું પાછા આવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સનાતન ધર્મની જય હો